ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું। તો કઈ કંપનીએ ભારતીય યુદ્ધ જહાજ પરના પ્રથમ લંજા M3D એર સર્વેલન્સ રડાર સ્થાપિત કર્યું છે? તો મિત્રો ટાટા કંપની દ્વારા જે ભારતીય યુદ્ધ જહાજ ઉપર પ્રથમ જે આ લંજા M3D જે રડાર મિત્રો સ્થાપિત કરેલું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ ઉપર માટે, એટલે સ્ટાર લગાવી દેજો આ ક્વેશ્ચનને। અને મિત્રો બીજી એક વાત કે જે રેવન્યુ તલાટીની એક્ઝામ હતી એમાં 30માંથી મિત્રો આપણું જે કરંટ અફેર છે એમાંથી મિત્રો 22 થી 23 માર્કનું કરંટ અફેર પૂછાયું છે, જેની પ્રૂફની જે PDF છે એ આપણે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવું હોય તે ટેલિગ્રામ જઈને જોઈ શકે છે મિત્રો। તો ટાટા એડવાન્સ સિસ્ટમ ભારતીય યુદ્ધ જહાજ પર પ્રથમ લાન્ઝા M3D જે એર સર્વેલન્સ રડાર હતું એ જે ઇન્દ્રાના રડારનું નૌકાદળનું સ્વરૂપ છે અને તે સફળતાપૂર્વક સ્થાપિત કર્યું છે। કોના દ્વારા મિત્રો? તો ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા મિત્રો આ જે રડાર છે એ બનાવવામાં આવેલું છે। આ જે સીમારૂપ ચિહ્ન 2020માં સ્થાપિત $145 મિલિયન કરારનો એક ભાગ છે। ટાટા સ્થાનિક રીતે ભારતીય નૌકાદળ માટે 19 વધારાના રડાર એસેમ્બલ અને એકીકૃત કરશે, એટલે 19 જેટલા મિત્રો આ રડાર સ્થાપિત કરવાના છે। લાન્ઝા એન રડાર સિસ્ટમ અદ્યતન લાંબા અંતરની હવાઈ સંરક્ષણ મિસાઇલ વિરોધી કામગીરી માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે હિન્દ મહાસાગરની મુશ્કેલ પરિસ્થિતિ માટે ઉપયોગી બનશે મિત્રો। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન છે કે ઓસ્લોમાં કયા દેશે ભારત સાથે પ્રથમ દરિયાઈ સુરક્ષા અને નિશસ્ત્રીકરણ જે સંવાદ છે એ યોજ્યો હતો? તો ભારત સાથે મિત્રો નોર્વેએ પ્રથમ દરિયાઈ સુરક્ષા અને જે નિશસ્ત્રીકરણ છે એ સંવાદનું આયોજન કર્યું હતું। ચીનના નિંગબોમાં યોજાયેલ જે મિત્રો વર્લ્ડ કપ છે 2025 જે રાઇફલમાં ભારતે એકંદરે શું હતું? તો મિત્રો ભારતને 5મા સ્થાને રહ્યું છે મિત્રો। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો ભારતે ચીનના નિંગબોમાં યોજાયેલ જે કપ છે તેમાં એકંદરે 5મું સ્થાન મેળવ્યું છે। આ જે પ્રદર્શન છે એ એશા સિંહના મહિલાએ મિત્રો 10 મીટરની જે એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। તો કોને? એશા સિંહાએ। અને જે મેઘા સજનાએ પ્રથમ મિત્રો વર્લ્ડ કપ મેડલ જીતી અને જે 10 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ પણ જીતેલો છે। અને આ જે ટુર્નામેન્ટ હતી એમાં ભારતનું સ્થાન રહ્યું છે 5મું। મજબૂત વ્યક્તિગત પ્રદર્શન છતાંય ભારત એકંદરે મેડલ સ્ટેન્ડિંગમાં ચીન, USA, નોર્વે, ઇટલીને પાછળ છે। અને મિત્રો ચીન છે એ મિત્રો 16 ગોલ્ડ સાથે મિત્રો 41 મેડલ તેને મેળવેલા છે। ભારતનું સ્થાન છે 5મું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા શહેરમાં ભારતમાં સૌથી મોટા રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો અમિત શાહે અમદાવાદમાં સૌથી મોટા જે રમતગમત સંકુલ છે એનું ઉદ્ઘાટન કર્યું છે। આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો અમિત શાહે મિત્રો આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી તેને અમદાવાદના જે નારાયણપુરમાં 825 કરોડના ખર્ચે બનાવેલું ભારતનું સૌથી મોટા અદ્યતન અને જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે। 2047 સુધીમાં ભારતે ટોચનું રમતગમતનું રાષ્ટ્ર બનાવવા માટે સરકાર દ્વારા ભાર મૂકવામાં આવેલો છે। અને અમદાવાદ એશિયાનું રમતગમત પાટનગર અને કોમનવેલ્થ ગેમ માટેનું એક મુખ્ય સ્થળ બને એવી તૈયારી સરકાર તરફથી છે મિત્રો। 5 જહાજવાળા ડિઝાઇન સપોર્ટ ક્રાફ્ટનું ત્રીજું જહાજ ક્યાં લોન્ચ કરવામાં આવેલું છે? તો મિત્રો કોલકાતામાં લોન્ચ કરવામાં આવેલું છે। સંરક્ષણ મંત્રી દ્વારા રવાના કરાયેલ વિશ્વની પ્રથમ સેવા ઓલ વુમન
સેલિંગ પરિક્રમા અભિયાનનું નામ શું હતું? તો સમુદ્ર પ્રદક્ષિણા તે તેનું નામ હતું. 2025માં કયા રાજ્યમાં ઝૂઓલોજિકલ ગાર્ડનને એશિયન જાયન્ટ કાચબાના પ્રથમ સંરક્ષણ સંવર્ધનનો રેકોર્ડ બનાવ્યો છે? તો મણિપુર દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવેલો છે. તો મણિપુર ઝૂઓલોજિકલ ગાર્ડન 2025માં એશિયન જાયન્ટ કાચબાની પ્રથમ કૃત્રિમ ઉષ્મા સંવર્ધન દ્વારા એક સીમામૃત ચિહ્ન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. એક જ માળખામાં 28 બચ્ચા ઉત્પન્ન થયા છે મિત્રો. અને આ અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિ જેને મેનોરિયા એમિસ ફેરેઈ જે ભારતમાં મિત્રો જે ઉત્તર પૂર્વ ભારતમાં અને દક્ષિણ પૂર્વ એશિયાના ભાગોમાં જોવા મળે છે. ઇન્ડિયન ટર્ટલ કન્ઝર્વેશન પ્રોગ્રામના સહયોગથી હાથ ધરવામાં આવેલ આ એક પહેલ જે કેપ્ટિવ બ્રીડિંગ પર જ નહીં પરંતુ કાચબાઓ તેમના કુદરતી નિવાસ સ્થાન એ ફરીથી દાખલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ દર્દી સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 17 સપ્ટેમ્બરના દિવસે જે દર્દી સુરક્ષા દિવસ ઉજવીએ છીએ. તો દર વર્ષે 17 સપ્ટેમ્બરના દિવસે મિત્રો વિશ્વ દર્દી સલામતી દિવસની ઉજવણી કરીએ જે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એક વૈશ્વિક પહેલ છે. આ દિવસ તબીબીના મૂલ્યોમાં ઘટાડો, આરોગ્યના સંભાળમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવાનો અને દર્દી અને જે પ્રદાનકર્તા વચ્ચે વિશ્વાસ મજબૂત કરવા માટેનો એક મહત્વપૂર્ણ લોકોમાં અવેરનેસ આવે એ માટે આ દિવસની ઉજવણી કરે છે. દરેક નવજાત શિશુ અને દરેક બાળકો માટે સલામતી સંભાળ સૌથી સંવેદનશીલ છે અને શિશુઓ અને નાના બાળકોને રક્ષણ કરવા ઉપર આ મહત્વનો ભાર મૂકે છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, આ વખતની થીમ દરેક નવજાત શિશુ અને દરેક બાળકોને સલામત સંભાળનો. ઓકે, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે સપ્ટેમ્બર 2025માં પેલેસ્ટાઇન માટે 2 રાજ્યોના ઉકેલને સમર્થન આપવા માટે યુએન જનરલ એસેમ્બલીના ઠરાવમાં કયા રાજ્યએ મતદાન કર્યું હોય? તો ભારતે મતદાન કર્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા જાહેર કરાયેલ નવી શરૂઆત દૈનિક સમયપત્રિકા જે પાર્સલ ટ્રેનનો રૂટ શું છે? તો મિત્રો યાદ રાખજો, કાશ્મીરથી દિલ્હી. તો કેન્દ્રીય રેલવે મંત્રી જે અશ્વિની વૈષ્ણવ તેણે કાશ્મીરના ખીણના જે બડગામથી દિલ્હીના આદર્શનગર સુધી જોડતી એક દૈનિક પાર્સલ ટ્રેન શરૂ કરી છે. આ ખાસ કરીને વેપારીઓ કરીને પછી ફળ હસ્તકલા વેપારીઓને લાભ આપવા માટે કરવામાં આવેલી છે અને ભારતભરમાં તેમની પહોંચ અને જે સમય મર્યાદા છે જે લોજિસ્ટિક સોલ્યુશન પૂરું પાડવાની તેની ઉપર ભાર મૂકે છે અને શ્રીનગર લાઇન કાર્યરત થવાની જે કનેક્ટિવિટી છે એને મજબૂત કરે છે, જેનાથી સફરજનના મૂલ્યો જે સફરજનના માલ છે તેના પરિવહન કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. આ ઉપરાંત સેવા માત્ર વેપારને વેગ આપવાની નથી પરંતુ સતત સપ્લાય ચેનને નેટવર્ક દ્વારા દેશના બાકીના ભાગોમાં કહેવાય ને કે ભાગો સાથે કાશ્મીરનું વધુ સારું સંકલન બનાવે એ માટે મહત્વપૂર્ણ ભાર મૂકે છે. તો આજનું આ મહત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીશું. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.